જો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર એવું જોયું કે શરૂઆતમાં આપણા વિજ્ઞાનને જ્યારે ખ્યાલ નહોતો કે રુધિરમાં કોઈ પ્રકાર હોય છે, ત્યારે એમણે અન્ય પ્રાણીઓ, માણસ સિવાયના અન્ય પ્રાણીઓનું રુધિર કાષ્ઠોભૂણનું એ માણસમાં ટ્રાન્સફર કરવા ટ્રાય કરે, અને બ્લડ ટ્રાન્સફ્યુઝન કહેવાય, રુધિરાદાન કહેવાય, બ્લડ ડોનેશન. એવો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયા. પછી ધીમે ધીમે કાર્લ લેન્ઝને ખ્યાલ આવ્યો કે એમનું અને માણસ સિવાયના પ્રાણીઓ અને માણસનું રુધિરનો પ્રકાર જુદો હોય છે. એટલું જ નહીં, માણસની અંદર પણ અમુક વ્યક્તિમાં લોહી સરખું હોય છે, અમુકમાં જુદું હોય છે. તો એને એ શરૂઆતમાં 3 પ્રકારના આપણને રુધિર હોય છે, એ, બી અને એબી. એને આપણે બ્લડ ગ્રુપ તરીકે આજે ઓળખીએ છીએ, રુધિર જૂથ તરીકે ઓળખીએ છીએ. એની માહિતી આપી અને એના પછી 2 વર્ષે એને શોધી કાઢ્યું કે એક ચોથું પણ ગ્રુપ હોય છે, એને આપણે કહીએ છીએ O અથવા 0 જૂથ. તો આવી રીતે આપણને કાર્લ લેન્ઝે માણસના અને પ્રાણીમાં આવા 4 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, એ, બી, એબી ને એવું શોધી આપ્યું. હવે આપણે આજે જોઈએ કે કાર્લ લેન્ઝે આનું બ્લડ ગ્રુપ આવું છે, એટલે કે એ પ્રકારનું છે, આનું બ્લડ ગ્રુપ આવું છે, બી પ્રકારનું છે. આવું એને શોધ્યું કેવી રીતે, એની આપણે વાત કરીએ. તો આ કાર્લ લેન્ઝે જોયું કે દરેક વ્યક્તિમાં જે બ્લડ છે એ 99.9% સરખું જ છે. જુદાપણું થોડું હોય છે. એનો રુધિરના બધા કોમ્પોનન્ટ્સ એને કેટલા ચીવટપૂર્વક અભ્યાસ કર્યો હશે કે 99.9% સરખા લોહીમાં, દરેક વ્યક્તિમાં જોવા માટે સરખા લોહીમાં 0.1% ફેરફાર શોધી કાઢ્યો. જેમ પેલી છાપાની પૂર્તિમાં આવે ને, 2 સરખા દેખાતા ચિત્રોમાં તફાવત શોધો. તફાવત 10-15 પ્રકારના હોય. અહીંયા ઝાડમાં 2 ડાળી હોય, ઝાડમાં 3 ડાળી હોય, અહીંયા ટોપી ઉપર પીછું હોય, ટોપી પીછું ના હોય, અને કોટમાં 6 બટન હોય, આ બાજુના વ્યક્તિના કોટમાં 5 બટન હોય, અહીંયા 24 બટન હોય, સંખ્યા સરખી પણ ગોળ બટન હોય. આવા જ્યાં ભેદ હોય. એવી રીતે એ સૂક્ષ્મ નજરે આ કાર્લ લેન્ઝે રુધિરનું અવલોકન કર્યું તો જોવા મળ્યું ફેર એક જ છે. અમુક વ્યક્તિઓમાં જે રુધિરમાં ફેરફાર જોવા મળે, કે ફેરફાર છે રક્તકણ ઉપર. રક્તકણ એક પ્રકારના કોષ છે, પ્રાણી કોષ છે. એમાં કોષ દિવાલ તો હોય નહીં, કોષ રસસ્તર હોય. એ કોષ રસસ્તરનું બંધારણ એ આપણે અગાઉ 8મા પાઠમાં શીખ્યા હોઈએ. કોષ રસસ્તરની અંદર મુખ્યત્વે 2 લિપિડના પડની વચ્ચે એક પ્રોટીનનું પડ હોય, જેને આપણે એટલા માટે સેન્ડવિચ મોડલ કહીએ છીએ. જોકે વધારે આધારભૂત માહિતી તો સિંગર અને નિકોલસન નામના સાયન્ટિસ્ટે આપણને આપી એના ફ્લુઇડ મોઝાઇક મોડલ દ્વારા, કે 2 લિપિડના પડની વચ્ચે તો પ્રોટીન હોય જ તે, એ સિવાય સપાટીય પ્રોટીન હોય, 2 લિપિડના પડની વચ્ચે રહેલા અંતર્ગત પ્રોટીનની ઉપરાંત અમુક પ્રક્ષેપિત પ્રોટીન પણ હોય, ખૂંપેલા પણ લિપિડની પડની આરપાર પસાર થાય એવા પણ પ્રોટીન હોય. તો ટૂંકમાં એમાં લિપિડ અને પ્રોટીન આપણને જોવા મળે. એ રક્તકણના લિપિડને પ્રોટીનનો એનો અભ્યાસ કર્યો. એક પ્રોટીનના પ્રકારનો અભ્યાસ કરી નાખ્યો, કેટલો ઝીણો પ્રયોગનો અભ્યાસ. અને એમાં શોધી કાઢ્યું કે અમુક વ્યક્તિના લોહીના રક્તકણની કોષદર સ્તર નામના આવરણની અંદર રહેલું પ્રોટીન, એ જે આની અંદર છે ને એવું આની અંદર નથી, એમાં જુદી પ્રકારનું છે. અને એ પ્રોટીનને એણે નામ આપ્યું એન્ટીજન. તો અહીંયા આપણને જે એમના રક્તકણો છે એમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન એન્ટીજન જોવા મળે. એને XYZ નામ આપવાના બદલે એને PQR નામ આપવાના બદલે એને AB નામ આપ્યું. તો આપણે એને એન્ટીજન A કહીએ છીએ. જે પ્રકારનું પ્રોટીન છે એ આ પ્રકારના વ્યક્તિમાં હોય. તમને સમજાય એટલે આવું હોય નહીં, તમને સમજાય એટલે દોરું છું, ફરી આવું હોય નહીં. પ્રોટીન તો અલગ વસ્તુ છે. રક્તકણ એવા હોય, આ રક્તકણ નામના કોષ છે RBC, કે જેમાં સપાટી ઉપર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય, કે જેને આપણે કહીએ છીએ કાર્લ લેન્ઝ પ્રમાણે એ પ્રકારનું પ્રોટીન, જે એ જૂથવાળી વ્યક્તિમાં જ હોય છે. તો આવું હોય બધા એ જૂથના કહેવાય. એની સામે અમુક વ્યક્તિઓ એવા છે જેના રક્તકણ ઉપર આવું પ્રોટીન જોવા મળતું નથી. રક્તકણ હોવા માટે, રક્તકણનું કામ કરવા માટે, એનું મુખ્ય કામ છે CO2નું વહન કરવું. એના માટે જરૂરી પ્રોટીન હોય તો દરેકમાં સરખા જ હોય, કારણ કે દરેકના લોહી અને રક્તકણો કામ તો સરખું જ કરે છે, O2 CO2નું વહન કરવાનું. પણ એ મુખ્ય કામ કરવા સિવાયના પ્રોટીન છે ને એની વાત છે. અમુક વ્યક્તિમાં આવું પ્રોટીન ના હોય, એની અંદર જુદી પ્રકારનું હોય,
એને નામ આપ્યું એને એન્ટીજન બી. તમને સમજાય એટલે ફરી આવું કંઈ દેખાય નહીં આપણે રક્તકણમાં, તમને બંધારણ અલગ છે ખ્યાલ આવે એટલા માટે. એવા વ્યક્તિના રક્તકણની પર તમે જુઓ તો તમને જુદી પ્રકારનું પ્રોટીન જોવા મળે. તો આ તમે જુઓ પ્રોટીન આના કરતાં જુદું છે રક્તકણની સપાટી ઉપર જોવા મળતું. એને નામ આપણે આપીએ છીએ બીજી પ્રકારનું પ્રોટીન બી. એ અને બી, પી ક્યુ એક્સ વાય જે નામ આપી શકાય. એનાથી મતલબ નથી એ બીથી, આ પ્રોટીન અલગ છે એનાથી મતલબ છે. આપણે ઓળખ માટે આવા સંજ્ઞાઓ કે અક્ષરો દ્વારા ઓળખીએ છીએ, સંજ્ઞાઓ કે અક્ષરો આપી રાખે છે. આને કહેવાય એન્ટીજન બી વાળું પ્રોટીન. એન્ટીજન બી નામનું પ્રોટીન જે રક્તકણ પર હોય એવા પ્રોટીનયુક્ત રક્તકણયુક્ત રુધિરવાળા વ્યક્તિઓને કહેવાય બી રુધિર જૂથના વ્યક્તિઓ. કાલ જોઈએ કેટલાક સમાજમાં વ્યક્તિ એવા છે કે જેની અંદર આપણને બંને પ્રકારના પ્રોટીન ધરાવતા રક્તકણો જોવા મળે. તમને એન્ડ લખેલ ખ્યાલ આવે, એ એન્ડ બી બંને જોવા મળે. એટલે કે એવા વ્યક્તિના લોહીમાં જોવા મળતા કુલ રક્તકણ પૈકી 50% રક્તકણની અંદર આપણને એન્ટીજન એ જોવા મળે આવું, અને 50% રક્તકણની અંદર આપણને આવું જોવા મળે. એનો મતલબ કે આ વ્યક્તિના લોહીની અંદર અડધા રક્તકણો એની પર બી પ્રકારનું પ્રોટીન ધરાવે છે અને બાકીના અડધા રક્તકણો છે એ પ્રકારનું પ્રોટીન ધરાવે છે. તો એ બી જૂથ કહેવાય. એવી વ્યક્તિ જેની અંદર રક્તકણો ઉપર કેટલાક ઉપર એ પ્રોટીન છે, કેટલાક ઉપર બી પ્રોટીન છે, બંને પ્રોટીન છે હાજર છે. તો એવા વ્યક્તિનું બ્લડ ગ્રુપ છે આપણે કહીએ છીએ એ બી જૂથનું રુધિર. અને મેં કીધું એમ 2 વર્ષ પછી કાલ લઈને તને ખ્યાલ આવ્યો કે કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેની અંદર આપણને કોઈ એન્ટીજન જોવા મળતા નથી. એન્ટીજન ગેરહાજર છે. એટલે કે એન્ટીજન રૂપી પ્રોટીન છે ગેરહાજર છે. બરાબર, આવું જોવા મળે. એની ઉપર કોઈ આપણને એન્ટીજેનિક પ્રોટીન જોવા નહીં મળે. એન્ટીજેનિક પ્રોટીન બીજા પ્રોટીન તો હોય કે જે એની પ્રવેશ સ્થિરતા નક્કી કરે છે, વ્યવસ્થિત બધા આયનોની આપણે કરવાનું કામ કરનારા વાહક અણુરૂપી પ્રોટીન, કેરિયર રૂપી પ્રોટીન અથવા તો આયન માર્ગ ચેનલ રૂપી પ્રોટીન એ તો હોય, પણ જેના કારણે રુધિર જૂથ નક્કી થાય છે એવું પ્રોટીન એની ઉપર હોય જ નહીં. એટલે એ વ્યક્તિના આખા શરીરમાં જોવા મળતા લોહીના કોઈ રક્તકણમાં બ્લડ ગ્રુપ નક્કી કરનાર પ્રોટીન જોવા ના મળે. એટલે એની અંદર એક પ્રોટીન કે એન્ટીજન ગેરહાજર છે, એન્ટીજન 0 છે, હાજર નથી. એટલે આપણે એને 0 જૂથ તો અહીંયા કીધું એમ એ બી સાપેક્ષ આપણે એને ઓ જૂથ તરીકે ઓળખીએ છીએ. આવી રીતે કોઈનું બ્લડ ગ્રુપ છે એ રુધિર છે જુદા પ્રકારનું છે, રુધિર જૂથ કે રુધિર. આનું રુધિર એના કરતાં અલગ પ્રકારનું છે, રુધિર જૂથ અલગ પ્રકારનું આવી રીતે નક્કી થાય. કોઈ પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કેવું છે એ નક્કી કરવા એના રક્તકણ ઉપરના પ્રોટીનનો પ્રકાર તપાસવામાં આવે છે. એના રસાયણો હોય, કોઈનું થોડું બ્લડ લઈ હાથમાંથી અને તમે 1-2 સ્લાઇડ પર મૂકો, ચોક્કસ પ્રકારનું રસાયણ મૂકો, જે કંઈ ફેરફાર થાય એને આધારે ખબર પડે કે એનું બ્લડ ગ્રુપ એ બી કે ઓ છે. આવી રીતના બ્લડ ગ્રુપ નક્કી થાય. રક્તકણમાં આવેલા ચોક્કસ પ્રકારના પ્રોટીનની હાજરી ગેરહાજરી હોય તો ઓ, અને હાજરી હોય તો એના પ્રકાર એ બી કે બી, તો એનું બ્લડ ગ્રુપ પ્રકાર એ બી કે એવી પ્રકારનો કહેવાય. એની સામે કાર્લ લેન્ઝનરે એવું નોંધ્યું કે જે રુધિર જૂથવાળી વ્યક્તિ એ પ્રકારની છે એના રક્તકણમાં આવું એ પ્રકારનું પ્રોટીન જોવા મળે. એના રુધિર રસની અંદર એક બીજી પ્રકારનું પ્રોટીન હોય છે, વિરુદ્ધ પ્રકારનું, જેને એણે એન્ટીબોડી નામ આપ્યું. આ એન્ટીબોડી એ પ્રોટીન જ છે, એ એના કરતાં એકદમ ઉલટી પ્રકારનું પ્રોટીન હોય. ઉદાહરણ તરીકે અહીંયા એન્ટીજન એ છે, અહીંયા આવા વ્યક્તિમાં આપણને એન્ટીબોડી બી જોવા મળે. બી જૂથવાળી વ્યક્તિના રક્તકણો પર એન્ટીજન બી નામનું પ્રોટીન હોય. એના રુધિરરસની અંદર આપણને એન્ટીબોડી એ પ્રકારનું પ્રોટીન જોવા મળે. અહીંયા રુધિરરસમાં જોવા મળતા પ્રોટીન એન્ટીબોડી એને સ્મોલ લેટરમાં બતાવવામાં આવે છે, અને અહીંયા આપણે આને બિગ લેટરમાં, કેપિટલ લેટરમાં બતાવીએ છીએ. તમે જો આના કરતાં પ્રોટીન
રક્તકણો પર જવા પ્રોટીન કરતાં રુધિર પ્રોટીન જુદું છે, એટલા માટે એકબીજાના ઉલટા સુલટા સ્વભાવવાળા પ્રોટીન છે, એકબીજાના સુસંગત એવા પ્રોટીન છે. ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે જે એન્ટીજન એ છે એ પ્રોટીન આવું છે, ફરી પ્રોટીન આવું ના હોય, આવું ના હોય. સુસંગતતા શબ્દનો તમને ખબર પડે અર્થ એટલો સમજાવું જાઉં. અને એની સામે માનો કે એન્ટીબોડી એ, તો એ છે ને આ પ્રકાર હોય. એટલે એન્ટીજન એ અને એન્ટીબોડી એ બંને પ્રક્રિયા કરે તો આપણને આવું જોવા મળે. એન્ટીજન એ એન્ટીબોડી એમાં આવી રીતે ફિટ થઈ જાય તો પડી આ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કહેવાય. જોઈન્ટ થઈ ગયું, લોહી બંધ થાય છે. નેચરલી જેમાં એન્ટીજન એ હોય એમાં એન્ટીબોડી એ ના રહેવું જોઈએ. માનો કે આપણે બીજું કરીએ ઉદાહરણ એન્ટીજન બી, તો માનો કે એ આ પ્રકારનું હોય, સોરી, તો સામે જે એન્ટીબોડી બી હોય એ નેચરલી આ પ્રકારનું હોય. એની જે પ્રક્રિયા થઈને બને એ તમને ખ્યાલ આવી ગયો હશે. એમ શું કહેવા માંગુ છું, આ સુસંગત પ્રોટીન કહેવાય. સુસંગત એકબીજાની જોડે, એની જોડે એન્ટીજન આમ આવી રીતે ફિટ બેસે. હવે તમને ખ્યાલ આવે કે એન્ટીજન એ અને એન્ટીબોડી બી એ પ્રક્રિયા કરે નહીં, એ બેમાં જોડાઈ શકે નહીં, કારણ કે એમના જે શેપ છે એ સુસંગત નથી. ફરી આવો શેપ ના હોય. શેપનો મતલબ આપણે યાદ રાખવાનું બંધારણ. આનું બંધારણ એવું છે કે જે આના બંધારણ જોડે જોડાઈ શકે એમ નથી. એવું યાદ રાખવામાં તમને સમજાય એટલા માટે મેં તમને આ શેપ બતાવ્યો છે. એના અહીંયા કોઈ શેપના આપણે બંધારણ એવું હોય. અહીંયા એન્ટીજન એ એન્ટીબોડી એ જોડે જોડાય, એન્ટીજન બી એન્ટીબોડી એ જોડે જોડાઈ શકે નહીં, કારણ કે એમનો શેપ, એનું બંધારણ ખાસ તો એ ઇનકોમ્પેટિબલ છે. કોમ્પેટિબલ મતલબ સુસંગત નથી. એન્ટીજન બી જોડે એન્ટીબોડી બી જોડે જો જોડાઈ જાય તો લોહી ગંઠાઈ જાય, એવું થઈ જાય. એવું થાય નહીં. એટલે હંમેશા કાર્લ લેન્ઝે શોધી કાઢ્યું કે રક્તકણ ઉપર જે પ્રકારના પ્રોટીન હોય એનાથી ઉલટું પ્રોટીન અહીં જુદી પ્રકારનું હોય. જે એન્ટીબોડી જેને આપણે કહીએ છીએ એન્ટીજન એ હોય તો હૃદયમાં એન્ટીબોડી બી હોય. એટલે બે સ્વતંત્ર પડ્યા પ્રક્રિયા કરે નહીં. એમ અહીંયા પણ તમે સમજાય કે જે હૃદય જૂથ બી વાળા વ્યક્તિઓ છે એના રક્તકણો પર એન્ટીજન બી હોય તો અહીંયા એન્ટીબોડી એ હોય. અને જેની અંદર બે પ્રકારના પ્રોટીન ધરાવતા રક્તકણો છે. નેચરલી એમાં કોઈ એન્ટીબોડી હોઈ શકે નહીં. ત્યાં એન્ટીબોડી છે એ પણ ના હોય, બી પણ ના હોય, ગેરહાજર હોય. અને એનાથી ઉલટું એવું બ્લડ ગ્રુપ જેને આપણે ઓ જૂથ કહીએ છીએ એના અંદર રક્તકણમાં આપણને કોઈ એન્ટીજન રૂપી પ્રોટીન, એન્ટીજેનિક પ્રોટીન જોવા જ મળતું નથી. તો એની અંદર એન્ટીબોડી બંને હાજર હશે. એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી બંને હાજર હોય. બરાબર છે? તો આવી રીતે રુધિર જૂથના આ પ્રકાર, એનો મતલબ આવો થાય. એનો અર્થ કે મતલબ રુધિર જૂથ એ વાળી વ્યક્તિ તમારા જેટલા પણ જવાબ મળે છે એનો મતલબ કે એના રક્તકણો ઉપર પ્રોટીન એ હશે અને રુધિર જૂથ ઉપર પ્રોટીન બી હશે. એટલે કે એન્ટીજન એ હશે, એન્ટીબોડી બી હશે. રુધિર એ બીનો મતલબ એની અંદર એન્ટીજન એ બી હશે, એન્ટીબોડી એકે નહીં હોય. ઓ બ્લડ ગ્રુપનો મતલબ એન્ટીજન એકે નહીં હોય, એન્ટીબોડી બંને. તમે જો એન્ટીબોડી બંને હોય ને, એન્ટીજન એકે ના હોય. એન્ટીજન બંને હોય ને તો એન્ટીબોડી એકે ના હોય. અને જે એક જ પ્રકારનો એન્ટીજન હોય તો એન્ટીબોડીથી વિવિધ પ્રકારના. તો તમને હવે લોજિક છે એ સમજાઈ ગયું હશે. અને આપણે કહીએ 4 પ્રકારના બ્લડ ગ્રુપ, એ સિવાય કદાચ તમને ક્યાંક એવું સાંભળવા મળે જે તે વિસ્તાર, ભૌગોલિક વાતાવરણ પ્રમાણે પણ થોડુંક બ્લડ છે જુદા પ્રકારનું હોય. મહારાષ્ટ્રની અંદર, મુંબઈમાં બોમ્બે બ્લડ ગ્રુપ તરીકે ઓળખાતું બ્લડ ગ્રુપ હોય, એ લોકોનું બ્લડ ગ્રુપ થોડું જુદું પ્રકારનું હોય. બહારની કદી તો હોતું નથી, પણ આવું કહેવાય છે. દરેકના વિસ્તાર પ્રમાણે એ વાતાવરણ અનુકૂળ એ પ્રકારનું એનું રુધિરનું બંધારણ આપણને જોવા મળે. જે તે સ્થાનિક વિસ્તાર પ્રમાણે પણ બ્લડ ગ્રુપના નામ ઘણીવાર આપવામાં આવતા હોય છે. અને આ તો આપણે મુખ્ય બ્લડ ગ્રુપની વાત કરીએ છીએ. સિવાય આમાં ડિટેલિંગ તમારા આગળ ભવિષ્યમાં એ આવશે.
પણ સ્કૂલ લેવલે આપણને આટલું આવડે એટલે ઘણું થઈ ગયું. હવે અહીંયા આપણે એની વિશેષતા જોઈએ. વિશેષતા એ છે કે જ્યાં AB બ્લડ ગ્રુપ છે ને એને આપણે કહીએ છીએ સર્વગ્રાહી બ્લડ ગ્રુપ. એની સામે જ્યાં O બ્લડ ગ્રુપ છે ને એને આપણે કહીએ છીએ સર્વદાતા બ્લડ ગ્રુપ. યુનિવર્સલ ડોનર અને કહેવાય યુનિવર્સલ રેસિપિયન્ટ. એવું કેવી રીતે? એને અહીંયા આપણને ચાર્ટના રૂપમાં આવી રીતે બતાવ્યું છે. જો તમને એ સમજાય અને યાદ રહી જાય ને એટલે આપણે એને ચાર્ટના રૂપમાં જ બતાવી શકીએ. A B AB અને O બધા બ્લડ ગ્રુપ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે અલગ અલગ પ્રકારના હૃદય જૂથવાળી વ્યક્તિઓ છે એ પૈકી જે O જૂથવાળી વ્યક્તિ છે એ નેચરલી O જૂથવાળી વ્યક્તિને આપી શકે, O વાળા આપી શકે, કારણ કે એમના હૃદયનું બંધારણ સરખું છે. એમ B વાળી વ્યક્તિને લોહી આપી શકે. પોતાને આપણે એવું બતાવતા આપણે B વાળી વ્યક્તિ બીજા કોઈ B વાળી વ્યક્તિને આપી શકે, એટલે B વાળી વ્યક્તિ B વાળાને આપે એ બતાવવા માંગે છે. એમ એ હૃદય જૂથવાળી વ્યક્તિ નેચરલી A1 આપી શકે અને B વાળી વ્યક્તિ પણ કોઈ AB વાળી વ્યક્તિ પણ બીજા કોઈ AB બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિને રુધિર આપી શકે. એ સમજાય એવું છે. પણ અહીંયા આપણે કહે છે કે AB બ્લડ ગ્રુપ છે ને એ બધાનું લોહી લઈ શકે. AB બ્લડ ગ્રુપ AB વાળો લોહી લઈ શકે, પણ એ જરૂર પડે A વાળો પણ લોહી આપી શકે. આ જરૂર પડે તો B વાળો લોહી આપી શકે. ઇવન O બ્લડ વાળો ધરાવતો વ્યક્તિ પણ એને રુધિર આપી શકે. એટલા માટે એને કહેવાય યુનિવર્સલ રેસિપિયન્ટ, સાર્વત્રિક ગ્રાહી એવું રુધિર જૂથ. AB વાળી વ્યક્તિને ખુદની બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ હોય, AB વાળી વ્યક્તિ એનું પણ લોહી ચાલે, અને A વાળો હોય, B વાળો, O વાળો એનું પણ લોહી ચાલે. આ સૈદ્ધાંતિક છે, બોર્ડ ઉપર આવું ભણી શકાય. પ્રેક્ટિકલી મેડિકલ સાયન્સમાં ડૉક્ટર્સ આવું કરતા નથી. સૈદ્ધાંતિક કહેવાય કે આને લોહી આપી શકે. પ્રેક્ટિકલી કોઈ ડૉક્ટર રિસ્ક ઉઠાવતા નથી. એ વાળી વ્યક્તિ AB વાળાને આપે એવું બહાર આપણને જોવા મળતું નથી. પણ સૈદ્ધાંતિક રીતે કહેવું હોય તો કહેવાય કે આ આને લોહી આપી શકે. એની સામે જે આ O બ્લડ ગ્રુપ છે એને કહેવાય સાર્વત્રિક ડોનર, યુનિવર્સલ ડોનર, સર્વદાતા. O વાળા વ્યક્તિ O વાળાને આપી શકે, AB વાળાને આપી શકે, O વાળા વ્યક્તિ A વાળાને આપી શકે, B વાળાને આપી શકે, AB વાળાને આપી શકે, અને પોતે પોતાના જૂથના જે વ્યક્તિ હોય એને આપી શકે. એટલે આ ફિગર તમને યાદ રહી જાય છે. આના આધારે કહેવાય કે AB વાળા વ્યક્તિ બધાનું લોહી લઈ શકે, બરાબર, અને O વાળા વ્યક્તિ બધાને આપી શકે. A વાળાને, B વાળાને, AB વાળાને, ખુદ O વાળાને. AB વાળો લોહી લેવા પણ બાકીના ત્રણ ગ્રુપનું લોહી પણ લઈ શકે. તમને સમજાય એના પરથી કે AB જૂથ છે એને કહેવાય સર્વગ્રાહી અને O જૂથ છે એને કહેવાય સર્વદાતા. હવે આવું કેવી રીતે એ સમય પ્રયત્ન કરીએ. એના માટે આપણને આ જે કોષ્ટકની માહિતી છે એ તમને કામ લાગશે સમજૂતીમાં. આપણે તમને સમજાયું છે કે કેમ AB જૂથવાળી વ્યક્તિ બધાનું લોહી લઈ શકે અને O વાળા વ્યક્તિ કેવી રીતે બધાને લોહી આપી શકે. તો એની અંદર તમને ખ્યાલ આવે એવું છે. તમે જુઓ કે A વાળા વ્યક્તિ છે, માનો કે B વાળા લોહી આપે, તો ફરી આપણે પહેલી ફિગર યાદ કરીએ. રુધિર જૂથ A છે અને રુધિર જૂથ B છે. તો A વાળા વ્યક્તિ છે એની અંદર એન્ટીજન તરીકે આ હોય, આ એન્ટીજન A છે, અને આ જે છે એ માનો કે એની પાસે એન્ટીબોડી B હોય, એની પાસે એન્ટીબોડી આ રીતે B છે. B ગ્રુપ વાળી વ્યક્તિ હોય એની અંદર એન્ટીબોડી A હોય, અને જે એન્ટીજન છે એ એન્ટીજન આવી રીતે B, બરાબર. હવે આ વ્યક્તિ B વાળી વ્યક્તિ આને લોહી આપે તો લોહી ઘટતા જાય ને, કારણ કે તમે જો કે આની પાસે એન્ટીબોડી B છે, આની પાસે એન્ટીજન B છે, એટલે તરત આની વચ્ચે પ્રક્રિયા થાય. લોહી તરત એ જેને લોહી આપે છે, A જૂથવાળી વ્યક્તિ લોહી આપે છે, B વાળી વ્યક્તિ લોહી તરત ગંટાય છે. એનાથી ઉલટું વાઇસ વર્સા B જૂથવાળી વ્યક્તિને લોહી જરૂર છે અને A વાળાને લોહી આપી દે છે, તો શું થાય? આની પાસે એન્ટીજન A છે
અને બી જૂથવાળો વ્યક્તિ જે લોહીનું લે છે એની પાસે એન્ટીબોડી એ છે, પ્રક્રિયા થાય તો લોહી છે બી વાળું ગંઠાઈ જાય અને લોહીનું પાણી વ્યક્તિ ત્યાં ત્યાં મરી જાય. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લોહી આપી શકે નહીં. એની સામે એ બી જૂથની વ્યક્તિ છે, એને તમે વિચારો, એ બી જૂથની વ્યક્તિ એની પાસે એન્ટીજન એ પણ છે અને એન્ટીજન બી પણ છે, બરાબર. આ એન્ટીજન અને આ એન્ટીબોડી એ બી જૂથવાળી વ્યક્તિ પાસે આ એન્ટીજન બંને છે, પણ એની પાસે એન્ટીબોડી એક પણ ન સમજો, એન્ટીબોડી ગેરહાજર છે, બરાબર. હવે એ બી વાળો વ્યક્તિ એ બી લોહી આપે તો આપણે સમજાય, પણ એને માનો કે એ જૂથવાળી વ્યક્તિ લોહી આપે, એ જૂથવાળી વ્યક્તિ એની અંદર એન્ટીજન એ છે અને એન્ટીબોડી બી છે. એ જૂથવાળી વ્યક્તિમાં આવું એ અને બી. તો હવે એવું ના થાય, આની પાસે આ વ્યક્તિ આનું લોહી આપે તો આની પાસે બ્લડ ગ્રુપ એવું છે કે જેમાં એન્ટીબોડી બી છે, અને એ બી વાળા વ્યક્તિ પાસે તો બે પ્રકારના એન્ટીજન છે જ, એન્ટીજન બી પણ છે. પ્રક્રિયા કરે, આ લોહીને આપે તો આ બે ગંઠાઈ જાય ને, જોડાઈને લોહીનું પાણી થઈ જાય. એવું નથી, જે એ જૂથવાળી વ્યક્તિ છે એ બી વાળાને આપી શકે, એ બતાવ્યું ને કે આપી જ શકે, લોહી નહીં ગંઠાય. તો કેમ નહીં ગંઠાય વિચારો જોઈએ. કે આનો જે બોલે છે ને એમાં એનો જવાબ જોડે જોડે વણાઈ રહ્યો છે, તો તમને અલગથી પકડાવવા જોઈએ કે આવું નહીં થાય, આવું થશે આને આ લોહી આપે તો આનું એન્ટીજન ને આનું એન્ટીબોડી પ્રક્રિયા કરીને ગંઠાઈ અને આ બી વાળી વ્યક્તિ મરી જશે. અથવા ઉલટું, આ બી વાળી વ્યક્તિ છે એ વાળા લોહી આપે તો આની પાસે એન્ટીજન બી છે, આની પાસે એન્ટીબોડી બી છે, ગંઠાઈ જાય અને વ્યક્તિ એ વાળી વ્યક્તિ આ બી વાળાનું લોહી લે છે એ મરી જશે. જીવવાળા માટે લોહી આપે છે પણ એ મરી જશે. અહીંયા એ નહીં મળે, એ બી વાળાનું લોહી જરૂર છે અને એ વાળાને આપે તો નહીં મળે. કેમ નહીં મળે ભાઈ? એ વાળા જે લોહી આપે છે આની પાસે એન્ટીબોડી બી છે, આની પાસે એન્ટીજન બી છે, પ્રક્રિયા કરનાર એ બી વાળા મર્યા જોડે પણ નહીં મળે. ફરી કહું છું કે આનું તમે બીજા ભરી ગયો ને એનો જવાબ બની ગયો, તમને પકડાવવું જોઈએ. વાંધો ના પકડાયો હોય તો અહીંયા એવું છે કે જ્યારે જે લોહી આપે છે, જો અત્યારે આને આપે છે, બરાબર, એરામ બતાવે એટલે આને આપે છે, જે વ્યક્તિ લોહી આપે ને એટલે અહીંયા તાર થઈ ગયો ડોનર, મતલબ દાતા. એનું હંમેશા એન્ટીજન પ્રક્રિયા દર્શાવે. અને આ વ્યક્તિ બી વાળાનો લોહી એ વાળી વ્યક્તિ લે છે, આને આપણે કહીએ છીએ રેસિપિયન્ટ, ડોનરનું રેસિપિયન્ટ અથવા તો રેસિપિયન્ટ અથવા તો ગ્રાહી, લોહી લેનાર છે ગ્રાહી, એનું હંમેશા એન્ટીબોડી પ્રક્રિયા કરે. આમ જ થાય, જે હું લોહી લઉં છું તો મારું એન્ટીબોડી પ્રક્રિયા કરે, ગ્રાહીનું એન્ટીબોડી જેનું લોહી લઉં છું એને મારું ફરી એન્ટીજન તરીકે સ્વીકારે. એટલે કે એમાં જે એન્ટીજન હોય એની જોડે મારું એન્ટીબોડી પ્રક્રિયા કરે. આ યાદ રાખજો. ફરી બોલું છું કે જે લેનાર છે એનું ફરી એન્ટીબોડી પ્રક્રિયા દર્શાવે, જે લોહી આપનાર છે એ લોહીમાં એન્ટીજન જે હોય એની પ્રક્રિયા કરે. એટલે તે આ કાર્લ બેન્થનરે એને એન્ટીજન નામ આપ્યું. એકચ્યુઅલી તો એન્ટીજન શબ્દ છે ને રોગકારક માટે વપરાયો છે. એના કારણે આપણને મુશ્કેલી થાય, એના કારણે આપણને રોગ થાય, એ પદાર્થને એન્ટીજન તરીકે આપણે મેડિકલ ભાષામાં ઓળખીએ છીએ. અહીંયા એવું જ છે. આનું જે આ જે પ્રોટીન છે એ બીજા માટે જીવલેણ છે ને એટલે એને ઇન્ડિયન નામ આપેલું છે, બરાબર. તો અહીંયા જે વ્યક્તિ લોહી આપે છે ને એનું એન્ટીજન જે લે છે એનું એન્ટીબોડી પ્રક્રિયા કરે એટલે આ એનો રોગકારક છે એવું સાબિત થાય. પણ અહીંયા કેમ થાય છે? આના કારણે આની જોડાવાથી આ વ્યક્તિ મરી જાય છે. એટલે આ પ્રોટીનને કારણે મરે ને એટલે આ એના માટે જીવલેણ કહેવાય, રોગકારક કહેવાય. મૃત્યુથી મોટો કોઈ રોગ નથી એટલે એને આપણે એન્ટીજન કહીએ છીએ. અહીંયા એવું નથી, તમે ધ્યાનથી જુઓ. એબી વાળા વ્યક્તિ કોણ છે? ગ્રાહી છે. અને ગ્રાહીનું શું પ્રક્રિયા કરે? એન્ટીબોડી.
બી વાળા વ્યક્તિ એને સોરી એ વાળા વ્યક્તિ લોહી આપે છે એ શું કહેવાય? દાતા. એનું શું પ્રક્રિયા કરે? એન્ટીજન. તમે જો આની પાસે એ વાળા વ્યક્તિ પાસે એન્ટીજન એ છે, પણ આની પાસે એન્ટીબોડી નથી એકલી, એટલે પ્રક્રિયા જ નહીં કરે અને એનું લોહી સ્વીકાર લે છે. અહીંયા માનો કે બી હોય તો આ પ્રકારનું એન્ટીજન હોય, અહીંયા એન્ટીબોડી નથી. આ બી એન્ટીજન કે એ એન્ટીજન, એ જૂથવાળી વ્યક્તિ બી વ્યક્તિ, અહીંયા એ બી વાળા પાસે. અહીંયા તમે જો કે ઓ જૂથવાળી વ્યક્તિ હોય એની પાસે તમે એન્ટીબોડી બંને છે, એની પાસે એન્ટીબોડી, એનું એન્ટીજન નથી. જો જીવ જૂથ એ જેનું છે હોય ઓ છે એની પાસે કોઈ એન્ટીજન નથી, તો એ લોહી જે આપે ઓ જૂથવાળી વ્યક્તિ એના એન્ટીજન અને એન્ટીબોડી પ્રક્રિયા કરે. આની પાસે કે એન્ટીબોડી નથી, એ બી વાળા પાસે. ઓ વાળા પાસે એન્ટીજન નથી, એટલે એ ઓ વાળા વ્યક્તિ પણ એ બી વાળાને આપી શકે. હું જે બોલી ગયો એ 2-3 વખત વિડીયો રિવાઇન્ડ કરીને સાંભળજો, કારણ કે ક્લાસરૂમમાં તમારે ફરી સમજાવવું પડે. બોલવું એનો અવાજ તો હવામાં ઓગળી જાય, પણ અત્યારે વિડીયો લેક્ચરમાં તમને ફાયદો છે, તમે સેજ ફરી પાછું રિવર્સ કરીને પ્લે કરી શકો. તો આવી રીતે હંમેશા જે સ્વીકારનાર હોય એનું એન્ટીબોડી પ્રક્રિયા કરે, જે લોહી આપે છે એનું એન્ટીજન પ્રક્રિયા. એટલા માટે એ બી વાળા વ્યક્તિ બધાને આપી શકે. અને હવે તો સમજાય કે એટલા માટે ઓ વાળા વ્યક્તિ છે ને બધાને આપી શકે, લઈ શકે માત્ર પોતાનું. કેમ? એની પાસે 2 એન્ટીબોડી છે ને, એન્ટીબોડી સોરી એની પાસે એન્ટીજન છે જ નહીં. એ ઓ જૂથવાળી વ્યક્તિ છે એની પાસે કોઈ એન્ટીજન નથી, એટલે ઓ જૂથવાળી કોઈ પણ લોહી આપવા જાય તો એનું એન્ટીજન પ્રક્રિયા કરે, એની પાસે એન્ટીજન છે જ નહીં, એટલે એ વાળાને આપે એની પાસે એન્ટીબોડી બી છે, પણ એની પાસે એન્ટીજન બી છે જ નહીં. ઓ વાળો બી વાળાને આપે આની પાસે એન્ટીબોડી એ છે, પણ એની પાસે એન્ટીજન છે જ નહીં. અને એ બી વાળા પાસે એન્ટીજન નથી, આની પાસે એન્ટીબોડી નથી, આની પાસે એન્ટીજન નથી. બધાને આપી શકે અને આ બધાને લઈ શકે, કારણ કે એની પાસે એન્ટીબોડી નથી. એ બી વાળા વ્યક્તિ લે તો એનું એન્ટીબોડી પ્રક્રિયા કરે, એની પાસે છે જ નહીં, એટલે કોઈ પણ લે સ્વીકારી શકે, કારણ કે એની પાસે એન્ટીબોડી નથી એટલે રિએક્શન નહીં આવે. તો આટલા કારણસર એ બી જૂથ છે જેમાં એન્ટીબોડી નથી, એટલે એને કહેવાય સર્વગ્રાહી. અને ઓ જૂથ જેને કહેવાય સર્વદાતા, એમાં એન્ટીજન નથી, માટે એને કહેવાય સર્વદાતા પ્રકારનું રુધિર જૂથ. આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે રુધિરનો બંધારણનો એક મુદ્દો જોયો, રુધિરના પ્રકારનો એક મુદ્દો આપણે જોયો છે. એની અંદર થોડાક વર્ષો પછી એક બીજી માહિતી આપણને વિજ્ઞાનને મળી, એ છે કે આની અંદર પણ બીજા 4 જૂથ હોય. એ તમને ખ્યાલ જ છે. તમે તો આજે આધુનિક જમાનામાં ટેકનોલોજી ઘણી આગળ વધી, વિજ્ઞાન પણ આગળ વધ્યું એટલે ખ્યાલ છે. બધા આપણે એનું લોજિક કે તર્ક કે અર્થ જાણતા ના હોય. આપણને ખબર છે કે આ રુધિર જૂથ એ છે એમાં પાછું પોઝિટિવ હોય અને નેગેટિવ પણ હોય. આ બધા જ જૂથમાં પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ બબ્બે જૂથો હોય. એટલે એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ અને ઓ પોઝિટિવ, એ નેગેટિવ. આવી રીતે કુલ 4 જૂથ નહીં, દરેકના 2 પેટા જૂથો હોય. એકમાં એ બ્લડ ગ્રુપ હોય પણ એ પોઝિટિવ હોય, બીજો કોઈ હોય તો એ નેગેટિવ હોય. હવે પાછો એ પોઝિટિવ વાળો પાછો એ પોઝિટિવ વાળાને આપી શકે, એ પોઝિટિવ વાળા એ નેગેટિવ વાળાને, કે એ નેગેટિવ વાળો એ પોઝિટિવ વાળાને આપી શકે નહીં. એવા કુલ પાછા 8 જૂથ આપણને મળે છે. તો આ પોઝિટિવ નેગેટિવ એટલે શું એ સુધી આપણે વાત કરીએ. એક વાનર છે, એ વાનરની જાતિ, એનું નામ છે રેસસ. આ રેસસ જાતિના વાનરની અંદર બ્લડ ગ્રુપના અભ્યાસમાં ઊંડા ઉતરતા એના રુધિરનો અભ્યાસ કરતાં ખબર પડી કે એના રુધિરની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. એ રેસસ જાતિના વાંદરામાં જોવા મળે છે, એટલે આપણે એને RH પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આ RH પ્રોટીન છે એ પછી આપણામાં હોય છે કે નહીં એવી સંશોધન થયું, તો માહિતી એવી મળી કે અમુકમાં હોય, અમુકમાં ના હોય. તો જેની અંદર RH પ્રોટીન હોય તો એ પોઝિટિવ કહેવાય. આ RH પ્રોટીન છે એ હાજર તો એ પોઝિટિવ કહેવાય. જો આ RH પ્રોટીન એ ગેરહાજર હોય તો એ વ્યક્તિ નેગેટિવ કહેવાય. આવી રીતે આ 4 જૂથને નક્કી કરનાર જે પ્રોટીન છે એ બી પ્રકારનું એ હોય ના આવે એના માટે આપણને એ રુધિર જૂથ A કે B ના છે એ ખબર પડે. હવે એની અંદર પાછું આ વધારે પ્રોટીન જે રિસર્ચ જાતિના વાનરમાં આપણને જોવા મળે એ જો હોય ને તો પાછું એને એ પોઝિટિવ કહેવાય. અને એ પ્રોટીન રક્તકણ પર હોય, પછી આ પ્રોટીન ના હોય
તો એને એ નેગેટિવ કહેવાય. તો આવી રીતે આપણને કુલ રેસસ પ્રોટીન એટલે કે RH પ્રોટીનના આધારે બીજા પણ 4 જૂથ મળે, હોય તો 4 પોઝિટિવ, ના હોય તો 4 નેગેટિવ. આના ઉપરથી એક આપણને વિચિત્ર પ્રકારનો કિસ્સો આપેલો છે, એને કહેવાય RH વિસંગતતા. એ RH વિસંગતતા એટલે શું એ કિસ્સો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આટલી વાર બધી જૂથ તમે નોંધી રાખો. થોડીક મેં તમને પાઠ્યપુસ્તક કરતાં વધારે સમજાવી છે, એ પણ નોંધો. હજી થોડું વધારે આપણે શીખશું, કારણ કે આગળ ઉપર આપણે 12મા શીખવાનું આવે જ છે. તો બ્લડ ગ્રુપની વાત આપણે કહી જ રહ્યા છીએ, તો હજી થોડી ડિટેલમાં વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરશું કે કોણ કોનો લોહી કેમ આપી શકે ના આપી શકે. ખાસ તો આપણે ટેક્સ્ટબુકમાં આગળ મુદ્દો RH વિસંગતતાનો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આટલું રાખીએ છીએ કે જે નોંધ કરી સમજીને તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ. અહીંયા આપણે અટકીશું.